આપણે એવું કહેવાનું कैसा लगा तो તમારે ઓય બોલીશ કે कैसा लगा તો તમારે કે પૈસા વસૂલ આપણે ટ્રેન્ડિંગ માં આવી જોઈ શું એવું કરીશું હું બોલીશ कैसा लगा તો તમારે પૈસા વસૂલ એક્સાઇટમેન્ટ જો લોકો આ છે ને બરફ જોઈને છે ને પાગલ થઈ ગયા છે ખરેખર અમે જઈ રહ્યા છે સોલાંગ વેલી અને ચારે બાજુ જ્યાં બરફ છે ને એના ફોટા પાડવા એનું શૂટિંગ કરવું રીલો બનાવી બસ ચાલુ થઈ ગયું છે કે ક્યારે સોલાંગ વેલી પહોંચીએ અને ક્યારે અમે બરફમાં મજા કરીએ હવે અમે થોડી જ વારમાં પહોંચી જશું અને તમને ત્યાંનો નજારો પણ બતાવશું કે ખરેખર પૈસા વસૂલ છે આજે અને એ થવાના જ છે ચાલો આપણે સોલાંગ વેલીમાં મળીએ હા તૂટેલો છે બરફ થઈ ગયો તો ઉપર પછી તોડે એટલે પ્રેશર આવે આ બાજુ તો પાછળ ભલે નાખતું લાગવા દો કે ફેરવું સ્નોમાં જઈ રહ્યા છે એટલે લોકો સ્નોમાં જવા માટે કપડાં ભાડે ખરીદી રહ્યા છે કે આપણા કપડાં આટલા સારા ન રહે સ્નોમાં જાય ને એટલે આ બધી વસ્તુ લેવી પડે તમે જો પહાડ ઉપર સ્નો કેટલો છે નજારો જોશો તો જ ખુશ થઈ જશો જશો તો શું થશે नजारा जोशो तो ज खुश थी जसो जसो तो શું થશે होगा ना और व्हील जाता है जिप्सी वगैरह 4 व्हील देगा आपको ऊपर से अच्छा कैंपर हो गया जिप्सी हो गया समझ गया आजो आजो भर में केवुं मस्त लागे આપણે એ તો તને કહું છું કે અહીંયા બરફમાં ઠંડી લાગતી આ જોવો આ મોસમનો હાલ ધીમે ધીમે મોસમ બદલી રહ્યું છે અને તમે જોવો મોસમ બદલી રહ્યું છે હમણાં કદાચ બરફ વર્ષા થઈ શકે છે આ તમે સામેની સાઈડ જુઓ સવારે જ્યાં તાપ હતો એ તાપ નથી હા આ બાજુ છે અને આ જે છે એ બાજુ પણ છે ચારે બાજુ બરફ બરફ અને બરફ જોવાની મજા अरे ठंड लग रही है देखो बर्फ गिरने का चालू हो गया है जो धीमे धीमे चाटा पड़े છે હે
ગરમા ગરમ ચાય, મેગી, નાસ્તાના સ્ટોલો અને એમાં સ્નો, શું મજા આવે. તમે જોશો તો જોતા જ રહી જશો. અહીંની જે મજા છે ને એ મજા જ કંઈ અલગ છે. અહીંયા રોપવે પણ છે, જો દેખાય છે, આવી રહ્યો છે. રોપવેમાં છે એ ઉપર લઈ જાય. ત્યાંનો વ્યૂ તો ગજબનો હોય છે, गजब गजब. ये स्नो ऊपर लेके जाता है ये रोपवे वाला, हाँ ऊपर लेके जाओ, वहाँ से पूरा व्यू दिखता है. फिर छूटेगा नहीं. चलो सर फिर क्या कहना. और कितना लेता है? 750. 750 रुपया. देखो સારી સારી इतना सौ यहाँ पे है. શું વાત છે, સખત. જો થોડો તાપ પણ નીકળો હવે. અહીંયા આ રીતે ઘણી બધી એક્ટિવિટી થતી હોય છે. સ્નોની એક્ટિવિટી જોવાની કંઈક મજા જ અલગ છે. તો તમે જુઓ એક્ટિવિટી. આ રોપવે છે જે ઉપર સુધી જાય છે. 700 રૂપિયા ટિકિટ છે. ઉપરથી જો તમારે સ્નોનો વ્યૂ જોવો હોય ને તો તમારે અહીં જવું જોઈએ. ખરેખર મજા આવી જશે.
જોવા પાણી જઈ રહ્યું છે. આ જો પાર્કિંગ છે ને, પાર્કિંગ ત્યાં પર બરફ છે અને એ પર કેટલા ફીટ તમે જો, ચારે બાજુ બરફ. આ બરફને કટિંગ કરીને છે ને રસ્તો બનાવેલો છે. તો બરફ તો જો જબરજસ્ત છે. પણ હા, રસ્તો જેવો છે. સોલાંગ વેલી એટલે જબરજસ્ત. અને આના માટે તમારે માર્ચ સુધી આવવાનું. તમે વેકેશનમાં આવશો તો સોલાંગ વેલી નહીં જઈ શકો. પછી તમારે અટલ ટનલની આગળ રોહતાંગ જવું પડશે. બાકી ખરી મજા લેવી હોય તો ઓફ સિઝનમાં આવો, એટલે કે સ્નોફોલની સિઝનમાં આવો. સસ્તું પેકેજ હું તમને આપીશ અને મજા કરાવીશ. તમે જોવો ચારે બાજુ. તમે સ્નોની મજા અહીં આવીને બહુ કરી શકો છો. અમે લોકો 5 કલાક ત્યાં રહ્યા છે. નાસ્તો કર્યો, ડાન્સ કર્યો, ફોટા પાડ્યા, બધી વસ્તુની મજા અહીં કરી છે. તમે ચારે બાજુ બરફ જુઓ. આજે સ્નોફોલ થવાનો હતો પણ વાતાવરણ પાછું ચેન્જ થઈ ગયું એટલે ન થયો. બાકી તમે જુઓ કે નક્કી જ હતું કે આજે સ્નોફોલ થશે. પણ આજે સન જબરજસ્ત એના મૂડમાં છે. આજે સ્નોફોલ નહીં થાય. અમારી ગાડી પણ આગળ પડી છે, ત્યાંથી આગળ આવશે. અમે લોકો ઊભા છે અહીંયા, ગાડીની રાહ જોઈ રહ્યા છે. ચલો પછી તમને થોડું આગળથી બતાવું. હા હા હા, શું વાતાવરણ છે. तुमने हैं? कैसी, आपको कैसी मजा आई? चलो, आपको कैसी मजा आई? चलो, सबको मजा आई? તો દોસ્તો, તમને આ સોલાંગ વેલીની રાઈડ કેવી લાગી એ ખાસ જણાવજો. અહીં સ્નોફોલ થાય ત્યારે ખાસ આવજો. મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.